પ્રિય વૈષ્ણવો, વિરહ ભર્યા દિલથી ભગવત ગુણગાન કરતા કરતા એક ક્ષણ એવી પણ આવે છે જ્યારે ચિત્તમાં નહીં પણ જીવનમાં શ્રીનાથજી પધાર્યા હોય એવું લાગે છે. જ્યારે પવિત્ર થતી પાંખે બેસી શ્રી યમુનાજી આપણી વાતો સાંભળી લે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી શાંત ભાષામાં આપણા સંશયોને દૂર કરે છે અને શ્રી ગિરિરાજજી સ્વયં આપણા ચિત્તના પથ્થરો હટાવી કૃપાની ઝરણીઓ વહાવે છે. આ બધા સ્વરૂપો જુદા હોય તો ભલે જુદા લાગે, પણ કૃપાનું તત્વ તો એક જ છે. એ કૃપા ક્યારેક દર્શન રૂપે આવે છે, ક્યારેક સંકેત રૂપે ભણી જાય છે, તો ક્યારેક જીવનના કોઈ વળી ગયેલા વળાંકે સાક્ષાત અનુભવ બની ભીતર સુધી ઉતરી જાય છે. તો ચાલો આજે દેવશયની એકાદશીના પાવન અવસર પર એ તમામ કૃપા સ્વરૂપોના સાચા અનુભવને ભક્તિપૂર્વક શ્રવણ કરીએ અને ભીતર જ કોઈ એક તેજપુંજ પ્રગટાવીએ જે વાત કરે છે શ્રીનાથજીના સાક્ષાત કૃપા દર્શનની. એકાદશી વિશેષ સત્સંગ પુષ્ટિ માર્ગીય સાનુભવ પ્રસંગો સાથે. પ્રિય વૈષ્ણવો, વ્રતનો એક અર્થ થાય છે દ્રઢ નિશ્ચય. તો શું ઉપવાસ કરીએ એ જ વ્રત છે કે શું? તો આપણે તત્વની દ્રષ્ટિએ જોઈએ ને તો દ્રઢ નિશ્ચય કરવો ને એને પણ વ્રત કહેવાય છે. એટલે અંતરની પવિત્રીકરણ, પ્રભુ માટે નિમિત્ત થવાનો સંકલ્પ અને આપણે જે કંઈ કરીએ એમને માટે કરીએ એવો દ્રઢ નિશ્ચય. આજથી ચાતુર્માસ શરૂ થાય છે, તો ચાલો આપણે પણ આજથી એક એવું વ્રત લઈએ કે જે દેખાવ નથી પણ દર્શન બને, જે બોલાણું નથી પણ શ્રવણ બને અને જે આપણું જીવન સત્સંગ બનાવી દે. તો ચાલો દ્રઢ નિશ્ચય કરી વ્રત કરી દેવશયની એકાદશી પર વૈષ્ણવોના અનુભૂતિ પ્રસંગો દ્વારા જે વચન જીવ્યા છે એવા જીવન મૂર્તિ વૈષ્ણવોની વાતો દ્વારા આપણા આત્માને ઉજાગર કરીએ અને તેને પણ એવું કોમલ બનાવીએ કે આ બધા વૈષ્ણવોની જેમ આપણને પણ શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગિરિરાજજીની કૃપાનો અનુભવ થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીનાથજીની કૃપાનો અનુભવનો પ્રસંગ માણીએ તો પ્રભુએ માગી લીધા મોગરા શ્રીમતી રેખાબેન રાજને થયેલો શ્રીનાથજીનો સાનુભવ. અદ્ભુત પ્રભુની અદ્ભુત લીલાનો એક પ્રસંગ થોડા વર્ષો પહેલા બની ગયું. સિંગાપુરમાં રેખાબેન અને ભરતભાઈ એમના પરિવાર સાથે નિવાસ કરે. ઘેર પ્રભુની અષ્ટયામની સેવા બિરાજે. ખૂબ વૈભવપૂર્વકનો રાજ સેવાનો પ્રકાર. સિંગાપુરમાં 12 માસ મોગરાના ફૂલ મળે. સુંદર સુવાસિત મોગરાના પુષ્પોની કલાત્મક માલાજી પ્રભુ અંગીકાર કરે. રેખાબેન પોતાને ત્યાં બિરાજતા પોતાના સેવ્ય પ્રભુને માલાજી ધરતા હોય, પણ એમના સ્મૃતિપટ ઉપર તો નિકુંજ નાયક શ્રીનાથજી જ રમતા હોય. જાણે પોતે શ્રીજી બાવાને જ માલાજી ધરી રહ્યા છે એવી ભાવના મનમાં થયા કરે. ભક્ત મનોરથ પૂરક પ્રભુએ રેખાબેનનો આ અલૌકિક મનોરથ પૂર્ણ કરવા એક અદ્ભુત લીલા કરી. રેખાબેન, મને બરોબર યાદ છે, દિવાળી પૂર્વેના ગુલાબી ઠંડીના દિવસો હતા. એક દિવસ હું બીજા વૈષ્ણવો સાથે ઘરમાં ફૂલઘરની પાટ પાસે બેસીને માલાજી સિદ્ધ કરતી હતી. ત્યાં પાટના સામે છેડે મને શ્રીનાથજીના દર્શન થયા. એ નટખટ હાથ લાંબો કરી મને પાટ ઉપરના મોગરા બતાવી આજ્ઞા કરી રહ્યા હતા. મારે આવા મોગરાના ફૂલ જોઈએ છે, મારે પણ આવા સુંદર માલાજી ધારણ કરવા છે. કહેતા કહેતા રેખાબેનના હાથના રૂવાડા ઊભા થઈ ગયા. તેમણે વાત આગળ ચલાવી. આજ્ઞા કરીને શ્રીજી તો અંતર ધ્યાન થઈ ગયા. હું વિચારમાં પડી ગઈ. શ્રીજીએ મોગરા કેમ માગ્યા હશે? રોજ તો માલાજી ધરું છું. પછી વિચાર કરતા યાદ આવ્યું,
આ દિવસોમાં નાથદ્વારામાં મોગરા મળતા નથી, મુંબઈમાં પણ નથી મળતા. માટે શ્રીજી બાવાએ મોગરા માંગ્યા છે. તેમણે વિચાર કર્યો, સિંગાપોરથી છેક નાથદ્વારા મોગરાના ફૂલ કેવી રીતે મોકલી શકાય? રસ્તામાં જ બગડી જાય. પણ પ્રભુએ રોજ સ્વપ્નમાં ખભા ઉછાળી ઉછાળીને એક જ હઠ ચાલુ રાખી, મને મોગરાના ફૂલ જોઈએ, મને મોગરાના ફૂલ જોઈએ. રાત્રે રોજ નુપુરના ઝનકાર સંભળાય. રેખાબેન બેબાકડા બની ગઈ. જય ઉઠી જાય. સામે મોગરા માટે આજ્ઞા કરતા પ્રભુના દર્શન થાય. રેખાબેન ભરતભાઈના બધી વાત કરી. પ્રભુ સતત આવી આજ્ઞા કરી રહ્યા છે. આપણે ના દ્વારા પ્રભુને ફૂલ કઈ રીતે મોકલી શકીએ? ભરતભાઈ કહે, મુંબઈ કે દિલ્હી મોકલવા હોય તો કદાચ શક્ય બને, પણ ના દ્વારા મોકલવા શક્ય નથી. ત્યાં પહોંચતા સુધી તો ફૂલ બગડી જાય. મોકલેલા શું કામના? આમને આમ અઠવાડિયું વીત્યું. દરરોજ રાત્રે નુપુરના અવાજ સંભળાય. રેખાબેનની ઊંઘ હરામ થઈ ગઈ. મૂંઝવણના ઉકેલ માટે તેમણે ભારત પૂછ્યો પાદ ગોસ્વામી 108 ઇન્દિરા બેટીજીને ફોન કર્યો. જીજી, હું શું કરું? શ્રીજી સતત મોગરા માટે આજ્ઞા કરી રહ્યા છે. આપશ્રીએ ખડખડાટ હાસ્ય કરીને કહ્યું, શ્રીજી માગે છે તો મોકલાવી દે. જો હું 2 દિવસ પછી નાથ દ્વારા જાઉં છું, ત્યાં સુરતથી શ્રી બાલકૃષ્ણ પ્રભુ પધારવાના છે, તો ફૂલ લઈને નાથ દ્વારા આવી જા, આપણે ત્યાં અંગીકાર કરાવીશું. રેખાબેનની વાત તો ગમી ગઈ, પણ એ દિવાળીના દિવસોમાં તેઓ સિંગાપુર છોડીને જઈ શકે તેમ નહોતા. તેમણે વિનંતી કરી, જીજી, મારાથી તો અત્યારે નહીં નીકળી શકાય. પૂજ્ય જીજીએ ઉપાય બતાવ્યો, તો ફૂલ દિલ્હી જ્યોત્સનાબેનને મોકલી આપ. આગળની વ્યવસ્થા હું કરું છું. રેખાબેન સહર્ષ એ વાત સ્વીકારી લીધી. સિંગાપુરમાં ફૂલના ટોપલા માટે ઓર્ડર આપી દીધો. ફૂલ સિંગાપુરમાં તો થઈ નહીં, બાજુના દેશ મલેશિયાથી દરરોજ આવે. હવે થયું એવું કે તે દિવસે મલેશિયામાં અચાનક મુશળધાર વરસાદ વરસ્યો અને મોગરાના ફૂલ લગભગ બધા બગડી ગયા. જાણે ઇન્દ્રદેવ કોપાયમાન થયા. નવી મુશ્કેલી આવી. હવે ફૂલ ક્યાંથી લાવવા? ફૂલ મળવાની શક્યતા ઓછી થતી ગઈ. તેમ શ્રીનાથજીની આજ્ઞા પ્રબળ બનતી ગઈ. બાજુમાં બીજો દેશ થાઈલેન્ડ, ત્યાં બેંગકોકમાં એક વેપારી સાથે ઓળખાણ. તેને ફોન કરી ફૂલ માટે પૂછાવ્યું. થોડી વારમાં ખબર આવ્યા કે ફૂલ મળી જશે. આ ખુશખબરની સાથે બેંગકોકથી ફૂલ દિલ્હી લઈ જાય એવા એક ભાઈ, ફરિશ્તો જ કહો ને, એમ મળી ગયા. સાથે સાથે શ્રીજી બાવાનો કંઈક રંચક સામગ્રી આરોગાવવાની ભાવના પણ જાગી. તેથી ફૂલના ટોપલા સાથે કેસરના ડબ્બા પણ મોકલ્યા. જ્યોત્સનાબેનને ત્યાં દિલ્હીના ડ્રાયફ્રૂટના વેપારીને ફોન કરી વિપુલ પ્રમાણમાં ડ્રાયફ્રૂટ મોકલાવ્યું. રાત્રે 2 વાગ્યે ફૂલ દિલ્હી પહોંચ્યા. જ્યોત્સનાબેન રાત્રે 2 વાગે એરપોર્ટ પર ફૂલ લેવા આવ્યા અને સવારે 4 વાગ્યે દિલ્હીથી ઉદયપુર જતી ફ્લાઇટમાં બેસી ફૂલ અને ડ્રાયફ્રૂટ લઈ ઉદયપુર પહોંચ્યા. ઉદયપુર એરપોર્ટ ઉપર પૂજ્ય જીજીની ગાડી આવી ગઈ હતી. તેમાં સવાર થતા તો બધું જ નાથ દ્વારા પહોંચી ગયું. ફૂલ ઘરમાં ફૂલ પધરાવી દીધા. તે દિવસ દિવાળીનો હતો. ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગયેલી. ફૂલ ઘરમાં આવા સુંદર ફૂલ જોઈ સૌ રાજી રાજી થઈ ગયા. પણ આ ઠંડીના દિવસોમાં પ્રભુને મોગરો ધરાય એવો સૌને પ્રશ્ન થયો. તિલકાયત પૂજ્ય ગોસ્વામી શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી ત્યાં બિરાજે. એમની આજ્ઞા માંગી, બધી વાત કરી. આપશ્રીએ આજ્ઞા કરી. પ્રભુએ ફૂલ માંગ્યા છે, અહીં સુધી એમની કૃપાથી આવ્યા છે. જરૂર પ્રભુની ઈચ્છા હશે. ફૂલનો બંગલો તો નહીં, પણ માલાજી સિદ્ધ કરીને અંગીકાર કરાવો શ્રીનાથજી. ફૂલ ઘરમાં માલાજી બનાવવાનું શરૂ થયું. રેખાબેનને સર્વ સમાચાર ફોનથી મળ્યા. ફૂલ પહોંચી ગયા. તે વાતથી તેમને ખૂબ સંતોષ થયો. જોગાનું જોગ તે દિવસે એમનો જન્મદિવસ હતો. પોતાના જન્મ દિવસે જ પ્રભુ પોતાની સેવા સામેથી માગીને અંગીકાર કરી રહ્યા છે. તે વાત જ તેમને રોમાંચિત કરી જતી હતી. વધારે આનંદ તો એમને ત્યારે થયો કે જ્યારે તેમને જાણ્યું કે તે દિવસે સુરતથી શ્રી બાલકૃષ્ણ પ્રભુના દ્વારા પધાર્યા છે. કાંકરોળથી શ્રી દ્વારકાધીશ પ્રભુ અને શ્રી વિઠ્ઠલનાથજી પણ શ્રીજીની સાથે બિરાજવાના છે. સર્વ સ્વરૂપો સાથે અન્નકૂટ આરોગવાના છે.
આ બધા સ્વરૂપો માટે પણ માલાજી સિદ્ધ થવા લાગ્યા. 3 દિવસ સુધી માલાજી બનતા રહ્યા. બધા સ્વરૂપોને તે અંગીકાર થતા રહ્યા. આખું વાતાવરણ મોગરાની સુગંધથી મગમગતું હતું. પ્રભુ પ્રસન્નતાથી દર્શન આપી રહ્યા હતા. છેવટે માલાજી બનાવનાર થાકી ગયા, પરંતુ ટોપલામાંથી મોગરા તો ઘટતા જ ન હતા. આખા નાથદ્વારામાં મોગરાની અદ્ભુત વાત ફેલાઈ ગઈ. અદ્ભુત પ્રભુની અદ્ભુત લીલા. ઓ શ્રીનાથજી, રેખાબેન કહે છે, પૂજ્યજીની કૃપાથી આ મનોરથ પૂર્ણ થયું. આજે પણ પૂજ્યજીનું એ ખડખડાટ હાસ્ય મારા કર્ણપટ પર સંભળાયા કરે છે અને શ્રીજીનું એ મધુર હાસ્ય નજર સામે રમ્યા કરે છે. આ રીતે રેખાબેનને આવો સુંદર અનુભવ થયો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે શ્રી વલ્લભની અસીમ કૃપાનો પ્રસંગ જોઈશું. પ્રભુના પ્રમેય બળનો પ્રતાપ, પૂરીમાનો પ્રસંગ. એમનું નામ પૂરીમા. નામ પ્રમાણે સર્વ રીતે પૂર્ણ, ગૌરવર્ણા, જાજરમાન વ્યક્તિત્વ, સાલસ, સેવાભાવી સ્વભાવ, વલ્લભ અને વલ્લભીયની સેવામાં સદા તત્પર. 100 કરતા પણ વધુ વર્ષોના આયુષ્ય દરમિયાન શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી પ્રાપ્ત થયેલું તનુનવત્વ અને અલૌકિક સામર્થ્ય જાણે સાક્ષાત રજુબાઈ શક્તરાણીનું સ્વરૂપ. મૂળ વતન બેટ દ્વારકા. ત્યાં ભાટિયા કુટુંબમાં એમનો જન્મ થયેલો. બાળપણથી વૈષ્ણવી સંસ્કાર પ્રાપ્ત થયેલા. તે સમયે બાળ લગ્નનો રિવાજ 10 વર્ષની ઉંમરે સલાયા ગામના ભાટિયા કુટુંબમાં તેમના લગ્ન થયા. જે કુટુંબ આજે મુંબઈમાં ઠાકરસી ગ્રુપ તરીકે ઓળખાય છે. ભગવાન જેને પોતાના ગણે છે તેને લૌકિકમાં સ્થિર થવા દેતા નથી. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભગવાન જેને પોતાના ગણે છે તેને લૌકિકમાં સ્થિર થવા દેતા નથી. તો જો લૌકિક સંસારમાં સ્થિરતા નથી ને, તો સમજી જજો કે ભગવાન આપણને પોતાના ગણે છે. ઓ શ્રીનાથજી. એ ન્યાયે પૂરીમાં હજુ ગૃહસ્થાશ્રમમાં ડગ માંડે તે જ પહેલા 12 વર્ષની મુગ્ધ અવસ્થામાં જ એમનો સુહાગ છીનવાઈ ગયો. તેઓ બાળ વિધવા બન્યા. જાણે આ લગ્ન કોઈ ઋણાનુબંધ પૂર્ણ કરવા જ ન થયું હોય. થોડો સમય માનસિક અસ્વસ્થતા તો તેમણે જરૂર અનુભવી, પણ પછી તેમણે ભગવાને ઘડેલ નિયતિને સ્વીકારી લીધી. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. નરસિંહ મહેતાની એ ઉક્તિ પ્રમાણે પ્રભુ ભક્તિમાં મન પરોવવા પહોંચી ગયા વૃંદાવન. મનમાં નક્કી કરી લીધું, એક વર્યો શ્રી ગોપી જનવલ્લભ, નહીં સ્વામી બીજો મારે. લીલાના જીવનું મન સંસારમાં આસક્ત ન થાય તે માટે પ્રભુએ જ આ લીલા કરી પોતાના તરફ ખેંચ્યા. ઘણા વર્ષો વૃંદાવનમાં રહ્યા. આ જીવ મર્યાદા ભક્તનો ન હતો. તેમને તો પુરુષોત્તમને પામવા હતા. આધુનિક વૃંદાવનમાં તે ક્યાં મળે, એટલે પાછા પોતાના વતન બેટ દ્વારકામાં આવ્યા. અહીં શ્રી દ્વારકાધીશજીનું મંદિર. પુષ્ટિ સ્વરૂપે શ્રી દ્વારકાધીશજી અહીં બિરાજે. જે સ્વરૂપને શ્રી મહાપ્રભુજીએ જ મંદિરમાં પધરાવી પોતે સ્વયં એમની સેવા કરી છે. અહીં બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે. પૂરીમાં હવે અહીં જ રહી ગયા. શ્રી મહાપ્રભુજીની સેવા ટેલમાં એમનું મન લાગી ગયું. જાણે મનનો માણીગર મળી ગયો. ખૂબ ભાવપૂર્વક સેવા કરવા લાગ્યા. થોડા સમય પછી ભગવદ આજ્ઞા થઈ એટલે દ્વારકાથી થોડે દૂર આવેલા ગોપી તળાવના શ્રી મહાપ્રભુજીના બેઠકજી પાસે રહેતા જમનાબાઈ લુવાણા નામના વૈષ્ણવને ઘેર જઈ રહ્યા. અહીંથી રોજ બેઠકજીમાં જઈ સેવા ટેલ કરવા લાગ્યા. મન સદા શ્રી વલ્લભનું ચિંતન કરે. ગોપી તળાવ તો પ્રભુની રાસસ્થલી. રાસલીલે એક તાત્પર્ય એવા શ્રી આચાર્ય ચરણોની કૃપાથી અનેક વખત તેમને નુપુર ધ્વનિ સંભળાતા. 10 વર્ષ તેમણે આ બેઠકજીમાં સેવા કરી. હવે પૂરીમાં ને સૌ વૈષ્ણવો ઓળખતા થયા. એમની ભગવદીયતાનો સૌને અનુભવ થવા માંડ્યો. દ્વારકાની પાસે જ બરડિયા ગામ,
ત્યાં રામ લક્ષ્મણના ઓટા ઉપર શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે. કેટલાક સમયથી ત્યાં સેવાક્રમ બંધ પડેલો. જંગલમાં સ્થિત બેઠકજી એટલે થોડા થોડા સમય માટે મુખિયાજી આવે, પણ સેવાક્રમ વ્યવસ્થિત ચાલે નહીં. એક વખત જુનાગઢથી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દાનીરાયજી મહારાજ શ્રી બરડિયા પધાર્યા. તેમનો જગુ નામનો ખવાસ ગોપી તળાવથી પુરીમાને બોલાવી લાવ્યો. જાણે પિતાએ જ પુત્રની સેવા માટે તેમને મોકલ્યા. પુરીમાને તો શ્રી વલ્લભ કે શ્રી વિઠ્ઠલમાં કઈ ભેદ જ ન હતો. ત્યાં રહી ગયા. શ્રી ગુસાઈજીની સેવાનો વ્યવસ્થિત ક્રમ શરૂ કર્યો. ખૂબ ભાવપૂર્વક સેવા કરી. શ્રી ગુસાઈજીને ખૂબ લાડ લડાવ્યા. વૈષ્ણવોથી આગતા સ્વાગતા કરી પ્રસાદ લેવડાવવાનું શરૂ કર્યું. બરડિયાના બેઠકજીને તેમને પ્રસિદ્ધિ અપાવી. દ્વારકાથી 14 માઇલ દૂર મૂળ ગોમતા નામનું ગામ છે. ગોમતીજીનું મૂળ અહીંયા કાંઠા ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. અહીં લગભગ 70 વર્ષથી સેવાક્રમ બંધ પડેલો. બેઠકજી અવાવર થઈ ગયેલા. એક વખત સુરતથી નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બ્રજરાજનલાલજી મહારાજ અહીં પધાર્યા હતા. ત્યારે આપશ્રીએ સેવાક્રમ ચાલુ કરાવ્યો, પણ વ્યવસ્થા સંભાળનાર કોઈ નહીં, એટલે લાંબુ ચાલ્યું નહીં. 30 વર્ષ પહેલા પોરબંદર વાળા શ્રી ગોવિંદલાલજીના લગ્ન પ્રસ્તાવ હતો. ત્યારે નિત્ય તિલકાએ શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી અહીં પધાર્યા હતા. બેઠકજનની અવ્યવસ્થા જોઈ તેમણે બરડિયામાં ટેલ કરતા પુરીમાને આજ્ઞા કરી. श्री आज्ञा करे तो कहे छे, पुत्र की सेवा रीति आपने बहुत अच्छी तरह से निभाई है. अब आपको मूल गोमता की बैठक में पिता की सेवा करनी है. वल्लभ कुल ने आज्ञा उठापे तो ए वल्लभीय शाना. पूरी में मूल गोमता आवी गया. साव नानकड़ू अवावर स्थान, कोई चीज मळे नहीं. बरडियानी बैठकजी में सेवा करता वैष्णवो 3-4 दिवसे मिश्री मेवो वगैरह आपी आवे. धीरे धीरे वैष्णवोनो साथ મળતો ગયો. સુંદર સેવા પ્રકાર શરૂ કર્યો. પુરીમાં જાણે મૂળ ગોમતાના બેઠકજીનો પર્યાય બની ગયા. જાણે સાચા સાસરે હવે આવ્યા. પોતાના પ્રાણ પ્રિયને રીઝવવા અનેક પ્રકારે લાડ લડાવ્યા. શ્રી વલ્લભે પણ તેમને અનેક પ્રકારે સાનુભવ જણાવ્યો. તેમનામાં તદીયત્વ પ્રગટ્યું. તેમનો બોલ તે જાણે શ્રી વલ્લભનો બોલ કદી અફળ ન જાય. અનેક વૈષ્ણવોએ આનો અનુભવ કરેલો, જેવો આજે પણ હયાત છે. સન 1975 ની વાત છે. અધિક માસના દિવસો હતા. પુરીમાં રોજ શ્રી મહાપ્રભુજીને નૂતન મનોરથો અંગીકાર કરાવે, વૈષ્ણવોને પ્રસાદ લેવડાવે. એક દિવસ રાજભોગ પછી અનુસર કરવા જતા ત્યાં 3 ટ્રેક્ટર ભરીને 100 જેટલા વૈષ્ણવો આવી પહોંચ્યા. પુરીમાએ અનુસર ન કર્યા, કારણ ફરી સામગ્રી પહોંચી ભોગ ધરી વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનો હતો. તે વખતે ત્યાં એક વૈષ્ણવ કરસન બાપા રહેતા હતા, જેઓ દ્વારકા પાસે આવી ધીનકી ગામના હતા. તેઓ શ્રી મહાપ્રભુજીની ટેલ કરતા હતા. ખૂબ ભાવિક વૈષ્ણવ અનુસર ન થતા તેમણે શ્રી ઠાકોરજીને અંગૂઠો બતાવી કહેવા માંડ્યું, લાલા અબ તેરે કો બેઠો રહેનો પડેગો, અબ તેરે કો બેઠો રહેનો પડેગો. નાના બાળકોને ખીજવે ને તેમ તેને શ્રીને ખીજવવા માંડ્યા. ત્યાં તો આવેલા વૈષ્ણવોને અનુભવ થયો કે જાણે પ્રભુ ખૂબ આનંદથી નાચી રહ્યા છે અને કરસન બાપાને કહી રહ્યા છે, મોકો ઓર બહુઓ મિલેગો, મોકો ઓર બહુ મિલેગો. શ્રીનાથજી વારી જાઓ, બલિહારી જાઓ અને શું કરી જાઓ. અહીં કે છે કે હજી મને વધુ મળશે, એટલે હજી ભોગ ધરાવશે, હજી સામગ્રી ધરાવશે. એમ આ દર્શન અને અનુભવ કરનાર વૈષ્ણવો આજે પણ હયાત છે અને પોતાના આ અનુભવની વાત કહેતા ભાવ વિભોર થઈ જાય છે. એક સમયે બેઠકજીમાં શ્રીનાથજી એક સમયે બીડા બનાવવા માટેની ચૂરી ખલાસ થઈ ગઈ. ભીતરિયાએ પુરીમાને આ વિશે જણાવ્યું. તે સમયે પુરીમાં ભીતર સેવામાં હતા. તેમણે અંદરથી જ અવાજ દીધો, જાઓ બહાર ચૂરી કા પડીકા આ ગયા હે. સાચે જ ક્યાંકથી આવીને એક છોકરો ચૂરીનો પડીકો મૂકી ગયો હતો. આજે પણ ત્યાં સેવા કરનાર મુખિયાજી કહે છે કે કોઈ વસ્તુની જરૂર પડે ને પુરીમાને યાદ કરીએ
એટલે એ ચીજ ક્યાંયથી પણ હાજર થઈ જાય છે. લગભગ 18 વર્ષ પહેલા ભાટિયા ગામના એક વૈષ્ણવ ગોપાલભાઈ દાવડા બેઠકજીએ આવેલા. ત્યાં તેમને સાપ કરડ્યો ને બેભાન થઈ ગયા. આ એક ઘાતક ઘટના હતી. સૌ ગભરાઈ ગયા, પણ પૂરી માએ તરત જ બેઠકજીની વ્રજરદ લઈ સાપ કરડ્યો હતો ત્યાં ઘસી અને ગોપાળભાઈ આળસ મળી બેઠા થયા. જાણે કઈ થયું જ નથી. શ્રી વલ્લભ અને વલ્લભીઓનું આ સામર્થ્ય અનુભવનાર ગોપાલભાઈ આજે હયાત છે અને શ્રી વલ્લભની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરે છે. ગુજરાત સરકારમાં કેટલાક સમય પહેલા મિનિસ્ટર તરીકે રહેલા એક સહસ્ત્ર શ્રી બાબુભાઈને સદગૃહસ્થ શ્રી બાબુભાઈને કઈ સંતાન ન હતું. એકવાર બેઠકજીએ દર્શન કરવા આવેલા. પૂરીમાને વાત કરી. પૂરીમાએ શ્રી વલ્લભમાં વિશ્વાસ રાખવા કહ્યું અને આશીર્વાદ આપ્યા. એક નહીં 2 દીકરા થશે. ભગવદીયની વાણી ફળી પણ ખરી. તેઓ બેઠકજીમાં આવતા વૈષ્ણવોને અનાયાસ આવી ચડ્યા હોય, તેમને પણ અગાઉથી સૂચના ન આપી હોય છતાં દરેકને પ્રેમથી પ્રસાદ લેવડાવે. મુખિયાજીના કહેવા પ્રમાણે એકવાર 25 વૈષ્ણવોની વ્યવસ્થા હતી. તેમાંથી અચાનક આવેલા 100 વૈષ્ણવોને ભરપેટ પ્રસાદ લેવડાવી પૂરીમાએ તૃપ્ત કર્યા હતા. વડોદરાના એક વૈષ્ણવબેન એકવાર મૂળ ગમતાના બેઠકે આવેલા. પૂરીમાં અંદર દૂધઘરની સેવામાં હતા. બહેન શ્રી વલ્લભને ભોગ ધરી પાઠ કરવા બેઠા. ભોગ સરાવા ટેરો ખોલ્યો તો તેમને પૂરીમાં સાક્ષાત શ્રી વલ્લભને આરોગી ઓ શ્રીનાથજી, આરોગ આવી રહ્યા છે તેવા દર્શન થયા. ઓ શ્રીનાથજી. દર્શન થતા જ જાણે સાક્ષાત અગ્નિ પ્રકટ થયો અને બધું અંતર ધ્યાન થઈ ગયું. બેઠકજીમાં વારંવાર કીર્તન સમાજ થાય. જ્યારે પણ કીર્તન સમાજ હોય ત્યારે પૂરીમાં પહેલી વધાઈ પ્રકટ વે મારા ગરી તદી ખાઈ એ જ ગાય. એ તેમની પ્રિય વધાઈ. જે આવે તેની પાસે પણ એ ગવડાવે. કીર્તન સાંભળી પોતે રસ તરબોળ થઈ જાય અને વૈષ્ણવોને પણ રસાસ્વાદ કરાવે. આવા પરમ ભગવદીય પૂરીમાનો ભૌતિક દેહ 7 વર્ષ પહેલા સને 1993 ના ડિસેમ્બર માસમાં પંચમહાભૂતમાં વિલીન થયો. પરંતુ જાણે સૂક્ષ્મ શરીરથી તેઓ આજે બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીની સેવામાં બિરાજે છે. તેઓ ત્યાં વૈષ્ણવોને ઘણીવાર અનુભવ થાય છે. પ્રભુની લીલા નિત્ય છે. શ્રી વલ્લભ કુળમાં અનેક સ્વરૂપે બિરાજે છે. તે જ રીતે વલ્લભના વાલા ભગવતીઓ પર પણ ભૂતલ ઉપર જુદા જુદા સ્વરૂપે આવે છે. અર્વાચીન સમયમાં આવા ભગવદીઓના ક્યાંક ક્યાંક દર્શન થઈ જાય છે. ત્યારે ભગવદ લીલા અને ભગવત સ્વરૂપમાં આપણો ભાવ દ્રઢ થાય છે. આ રીતે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની અસીમ કૃપા પામેલા પૂરીમાનો પ્રસંગ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે જોઈએ પ્રકટ પ્રતાપ શ્રી ગિરિરાજજીનો. મણીબેન જરીવાલા સુરતના એમને આ અનુભવ થયો હતો. સુરતના જરીવાલા કુટુંબમાં મણીબેન નામના એક વૈષ્ણવ વર્ષો સુધી કુટુંબ સાથે કાશીમાં રહે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી જ્યારે વિદ્યાભ્યાસ માટે કાશી પધારેલા ત્યારે મણીબેન ત્યાં તેમની ટહેલમાં રહ્યા હતા. ત્યારથી તેઓ આપની સાથે જ આજીવન રહ્યા. પૂજ્ય બેટીજીના સેવ્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજી ઉપર તેમનો અનહદ ભાવ. તેઓ રાત દિવસ શ્રી ગિરિરાજજીની સેવામાં તત્પર રહે. શ્રી ગિરિરાજજી માટે દૂધઘરની સુંદર સામગ્રીઓ સિદ્ધ કરે. તેઓ પૂજ્ય બેટીજીને પણ હંમેશા દીનતાપૂર્વક વિનંતી કરે કે આપ શ્રી ગિરિરાજ બાવાને સાચા શ્રૃંગાર જ અંગીકાર કરાવો. તેઓ આપની ચરણ ભેટ લઈ પોતાની પાસે સાચવી રાખે અને જરૂર પ્રમાણે શ્રી ગિરિરાજ બાવાના નવા સાચા શ્રૃંગાર તૈયાર કરાવવા માટે આપને આપે. કોઈ દુઃખી વૈષ્ણવ એમની પાસે આવે ત્યારે તેઓ તેનું દુઃખ જોઈ ન શકે. શ્રી ગિરિરાજ બાવાનું સ્મરણ કરી એમની પ્રસાદી પુષ્પમાળાનો પ્રસાદી દોરો લઈ તે વૈષ્ણવને આપે અને પ્રેમથી સમજાવે કે તું શ્રી ગિરિરાજ બાવાનો આ પ્રસાદી દોરો તારા ગળામાં પહેરી રાખ. તેઓ કૃપા સાગર છે. તારા સર્વ વિઘ્નો તેમની કૃપાથી દૂર થશે. તું એમનામાં શ્રદ્ધા રાખ.
એમનું વચન શ્રી ગિરિરાજ બાવાની કૃપાથી સિદ્ધ પણ થાય. આમ અનેકના દુઃખ તેમની આડીથી શ્રી ગિરિરાજ બાવાએ નિવૃત્ત કર્યાના અનેક પ્રસંગો આજે પણ વડોદરાના વૈષ્ણવો સંભાળે છે. જન્માષ્ટમીનો દિવસ હતો. ઉત્સવ માટે ખૂબ ઉત્સાહથી તેમણે દૂધઘરની સર્વ સામગ્રીઓ સિદ્ધ કરી હતી. શ્રૃંગાર સમયે શ્રી ગિરિરાજ બાવાને તિલક થયું અને આરતી થઈ ત્યારે તેમણે દંડવત કર્યા અને તે જ વખતે શ્રી ગિરિરાજ બાવાએ તેમને પોતાની નિકુંજમાં બોલાવી લેવા માટે જાણે પોતાનો શ્રી હસ્ત લંબાવ્યો. શ્રીનાથજી દંડવત કરતા તેઓ ઢળી પડ્યા, પરંતુ હજી તેમનો શ્વાસ ચાલુ હતો. તેમને બહારના ખંડમાં લઈ જઈને સુવડાવ્યા. પૂજ્ય બેટીજીએ શ્રી ગિરિરાજ બાવાના પ્રસાદી કંકુનો તેમના કપાળમાં ચાંદલો કરી પોતાના કંઠની તુલસી માળા તેમને પહેરાવી કે તરત જ તેમની આંખો સદાને માટે મીચાઈ ગઈ. શ્રી ગિરિરાજ બાવાની આજીવન સેવા કર્યાનું આવું ઉત્તમ ફળ તેમને પ્રાપ્ત થયું. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે આવા કૃપા પાત્ર ભગવદીઓ અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ. ચાલો હવે માણીએ શ્રી યમુનાજીની કૃપાનો પ્રસંગ. જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. એક સત્ય ઘટનાનું સંક્ષિપ્ત વર્ણન આપણે આજે જોવાના છીએ. ગુજરાત ખાતેના અમરેલી શહેરમાંથી પ્રકાશિત થતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપત્ર પુષ્ટિમાર્ગીય માસિક પત્ર સત્સંગના નવેમ્બર 1997ના અંકમાં પ્રસિદ્ધ થયેલ એક અલૌકિક ઘટનાની અહીં નોંધ લીધેલી છે. કલ્યાણ ચંપારણ્યના નિવાસી એવા એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પોતાની 71મી વર્ષગાંઠ ઉજવવા ઠકરાણી ત્રીજના દિવસે વ્રજમાં ગયેલા. પોતાની ધર્મપત્ની સહિત તેમણે શ્રાવણ સુદ પડવાને દિવસે વિક્રમ સંવત 2053ની આ વાત છે, મથુરામાં મુકામ કર્યો. તેમનો મનોરથ શ્રાવણ સુદ ત્રીજના દિવસે શ્રી ઠકુરાણી ઘાટ ઉપર શ્રી યમુનાજીને પુનવારો આરોગવાનો હતો. ચોમાસું હોવા છતાં પણ જલવર્ષાને બદલે ધૂપ વર્ષા અકળાવી રહી હતી. મનોરથી વૈષ્ણવ દ્વારા ગોકુળમાં બિરાજમાન પૂજ્ય ગોસ્વામી શ્રી ચિમનલાલજી મહારાજને કુંવારાના મનોરથની આજ્ઞા માટે વિનંતી કરવામાં આવી હતી. આજ્ઞા મળી, પરંતુ જલવર્ષા તો કોઈ પતો જ ન હતો. છેવટે એવો નિર્ણય લેવામાં આવ્યો કે શ્રી મહાપ્રભુજીની બેઠકમાં ઘાટની ચોકી સુધી સામગ્રીની સજાવટ કરવી અને રેતીની પેલે પાર મંડપ બાંધીને સામગ્રીની અમુક ટોકરી કિનારા ઉપર શ્રી યમુનાજીને ભોગ ધરાવવી. એકમની સાંજ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી અને તૈયારી માટે સમયનો અભાવ વર્તાતો હતો. મંદિરમાંથી ભીતરિયાજીની ગોઠવણ તો થઈ ગઈ અને યાદી મુજબ કાચી સામગ્રીનો પ્રબંધ પણ થઈ ગયો. મનોરથી વૈષ્ણવ મથુરા પરત આવ્યા અને બીજા દિવસે સમગ્ર સામગ્રી પણ સિદ્ધ થઈ ગઈ. દરમિયાન મોડી રાત્રે જાણવા મળ્યું કે ગોકુળમાં શ્રી ઠકુરાણી ઘાટ ઉપર શ્રી યમુનાજી ભરપૂર પ્રમાણમાં પધાર્યા છે અને છેક ઘાટ સુધી નાવ પણ લઈ જઈ શકાય છે. ત્રીજની વહેલી સવારે મનોરથી વૈષ્ણવ મથુરાથી ગોકુળ આવ્યા ત્યારે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો અને છેક ઘાટ સુધી શ્રી યમુનાજીનો પ્રવાહ અવિરત વહેતો થઈ ગયો હતો. પૂજ્ય ગોસ્વામી શ્રી ચિમનલાલજી મહારાજ ભોગ ધરવા અને આરતી કરવા આવી પહોંચ્યા હતા. ઘણા બધા યાત્રાળુઓની હાજરીમાં ઉપસ્થિત કીર્તનિયા મંડળીએ મધુર સ્વરોમાં સુંદર કીર્તનો રજૂ કર્યા. આ અલૌકિક પ્રસંગ માણીને ઉપસ્થિત દરેક વૈષ્ણવોની અપાર પ્રસન્નતા બની રહી અને શ્રી યમુનાજીની કૃપાથી જ નિર્ધારિત કાર્ય સિદ્ધ થયું. પુષ્ટિ સૃષ્ટિમાં જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. વિનતી કરત તુરત સુની લીની ભયે મોપે દયાલ. શ્રી યમુનાષ્ટકનો પ્રાકટ્યકાળ વિક્રમ સંવત 1549. શ્રાવણ સુદ ત્રીજ એટલે કે ઠકરાણી ત્રીજને દિવસે
થયો છે. વિશેષ નોંધ: સદ્રધુ વૈષ્ણવ દંપતીને ભગવત કૃપાના આ પ્રકારના રસાનુભાવો વખતો વખત થયેલા છે જ, જે ગોપનીય અને અલૌકિક હોવાથી અપ્રકાશિત રાખવામાં આવેલા છે. આ એક વિશિષ્ટ પ્રકારની કૃપાત્મક ઘટના બની હોવાથી તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ય અન્ય પ્રકાશનોમાં તેનો ઉલ્લેખ થયો હોવાથી અત્રે તેની વિશેષ સ્વરૂપમાં નોંધ લેવામાં આવી છે. ગીતાનો સંદેશ છે: કર્યા વિના કંઈ મળતું નથી, મફતનું કંઈ લેવું નહીં, કરેલું ફોગટ જતું નથી, નિરાશ થઈશ નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે, જરા પણ લઘુતા ગ્રંથિ બાંધીશમાં. કામ કરતો જા, હાક મારતો જા, વિશ્વાસ ગુમાવીશ નહીં. આત્મવિશ્વાસ રાખજે, મદદ તૈયાર છે. કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં. માહો કર્મ ફલે દ્રષ્ટિ, માહો રાગ અકર્મમાં. આ રીતે શ્રી યમુનાજીની કૃપાનો પ્રસંગ અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, કહેવાનો તાત્પર્ય એક જ છે. આપણે વલ્લભાખ્યાનમાં પણ ગાઈએ છીએ, રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. એટલે પ્રભુ રૂપ બદલી બદલીને કૃપા કરવા પધાર્યા છે. બસ આપણે એમની કૃપાને, એમની બોલીને સમજવાનો પ્રયાસ કરવાનો છે. બસ કર્મ કર્યા કરીએ, કોઈ પણ ફળની આશા ન રાખીએ. આ રીતે આ દેવશયની એકાદશીના સત્સંગમાં આપણે મહાત્મ્ય સમજ્યા કે સ્વરૂપ ભલે બધા અલગ છે, પરંતુ વસ્તુતઃ એક જ છે. અને હા, અહીં ભગવદીઓની વાત કરી છે ને, તો ખૂબ સુંદર અહીં દર્શાવ્યું છે કે સાચો વૈષ્ણવ કોને કહેવાય? તો જાકો મન બસે શ્યામ ઘન માધો, સો સુંદર સો ધની, દક્ષ સોઈ સોઈ કુલીન સોઈ સાધો, સો પંડિત સો ગુણપુંજ, સોઈ જો ગોપાલ કહે ગાવે, કોટી પ્રકાર ધન્ય સોઈ નર, જો નહીં હરિ બિસરાવે. સો નર સુર વિદ્યારત, સો ભૂપતિ સોઈ જ્ઞાની, પરમાનંદ ધન્ય સોઈ સમરથ, જેહી લાલ ચરણ રતિ માની. એટલે જેમના મનમાં શ્યામઘન માધવ વસ્યા છે, તે જ સુંદર, ધનિક, હોશિયાર, કુલીન અને સજ્જન છે. તે જ પંડિત, ગુણસાગર છે, જે શ્રી ગોપાલના ગુણગાન કરે છે. કરોડો પ્રકારે તે મનુષ્યને ધન્ય છે, જે શ્રી હરિને ભૂલતા નથી. તે મનુષ્ય, દેવ, વિદ્વાન, રાજા અને જ્ઞાની છે. તે જ સમર્થ છે, તેને ધન્ય છે, જેને શ્રી ઠાકોરજીના ચરણ કમલમાં સ્નેહ રાખ્યો છે. તો બસ આપણે પણ આ સમજવાનું છે કે આપણા સ્વાર્થ માટે આપણી વૈષ્ણવતાને ક્યાંય ન વેચીએ. વૈષ્ણવ છું એમ કહી બીજાની પાસેથી આપણો લૌકિક સ્વાર્થ ન સાધીએ. આપણી હવેલીઓ અને સંસ્થાઓનો ઉપયોગ આપણા અંગત લાભ માટે, રાજકારણ માટે, મોટાઈ મેળવવા માટે ન કરીએ. આપણા શ્રી ઠાકોરજી અંતર્યામી છે, મનની દુષ્ટતાને જાણે છે, એ વાત યાદ રાખીએ. એમને બનાવી નહીં શકાય, એ તો બધું જાણે છે, એટલે એ વાત ક્યારેય પણ ભૂલવી નહીં. ઓ શ્રીનાથજી, ઘરે આવતા વૈષ્ણવોનું હંમેશા સ્વાગત કરવું. વૈષ્ણવ ઘર આવે ત્યારે હૃદયમાં એવો ભાવ જાગે કે એમના હૃદયમાં બિરાજીને શ્રી ઠાકોરજી આપણે ત્યાં પધાર્યા છે. આવેલા વૈષ્ણવનું હરખથી સ્વાગત કરો. બે હાથ જોડી હસતા મુખે જય શ્રી કૃષ્ણ કહી આવકાર આપો. સુંદર આસન પર બેસાડો. પ્રસાદી શીતળ જળ પ્રેમથી આપો. કુશળ પૂછો. મહાપ્રસાદ આગ્રહ કરીને લેવડાવો. લૌકિક વાતો ન કરો, સત્સંગ કરો. આપણે વલ્લભ સાખીમાં પણ કહે છે ને, વૈષ્ણવ આવે જબ કરહી, દીજે ચાર રતન, આસન જલવાણી મધુર, યથાશક્તિ સો અન્ન. એટલે આપણે સત્સંગ યાત્રામાં જોડાયા છીએ. આપના આત્મીયજનો સુધી જરૂરથી પહોંચાડશો, કારણ કે આપણે આત્માની જાગૃતિ કરવી છે. ગામમાં જ્યાં સત્સંગ થતો હોય ત્યાં નિયમથી જવું અને પ્રેમથી સાંભળીને સમજવું. સત્સંગ તો આપણે ઘર બેઠા જ કરવાનો છે. આ તો કોઈ ન ઘરે કરી શકતા હોય તો આ રીતે જતા હોય છે. તદુપરાંત ઘેર પણ કુટુંબના બધા સભ્યો સાથે મળી બેસીને અડધો કલાક પણ સત્સંગ કરવો.
પ્રિય વૈષ્ણવો, આપણો આ મન આતોરી પરિવાર છે. ભલે એક ઘરમાં બેસીને નહીં, પરંતુ આ પરિવાર એક જ છે. આપણે ભેગા ન હોવા છતાં ભેગા છીએ. જેવી રીતે આપણે કહીએ છીએ ને કે ઠાકોરજીની સેવામાં પણ બહાર રહીને અંદર સુધી પહોંચતા હોય છે, તેવી રીતે ભલે આપણે ઘરમાં ન રહેતા હોઈએ, પરંતુ બધા સાથે મળીને સત્સંગ તો કરીએ જ છીએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ભણેલા છીએ તેથી માર્ગીય પુસ્તકો વસાવવા અને સ્વાધ્યાય એટલે કે જાતે અભ્યાસ કરવો અને ટીવીનું વ્યસન છોડવું. આ રીતે આપણે અહીં સમજવાનું છે કે ઠાકોરજી અલગ અલગ પ્રકારે અનુભવ કરાવે છે. આપણે એની બોલીને સમજવાની છે અને આપણાથી સેવા સ્મરણ આદિ જે બને ને તેને શ્રી પ્રભુ, શ્રી મહાપ્રભુજીની કૃપાનું ફળ માની દીનતા રાખવી. તેનું ક્યારે પણ અભિમાન ન કરવું. સેવા સ્મરણના કાર્યો આપણે સ્વીકાર્યા છે, માટે પ્રેમથી કરવા, બીજાને તેમાં સહયોગી બનવા, સ્નેહથી સમજાવવા. પણ ન માને તો તેમના પર ક્રોધ ન કરવો. તેઓ પ્રતિકૂળ બને તો તેમનાથી અલગ થવું, મૌન રાખવું. સૌમાં પ્રભુ બિરાજે છે એવો ભાવ રાખી કોઈનું દિલ દુભાય એવા કઠોર વચન ન કહેવા. બીજા દ્વારા કહેવાતા કઠોર વચનો પ્રભુએ આપેલી શિખામણ સમજીને સ્વીકારવા. ઘરના સર્વ સ્વજનો પણ વૈષ્ણવી ભાવ રાખવો. ધ્યાન આપજો, ઘરના સર્વ સ્વજનો પણ પર વૈષ્ણવી ભાવ રાખવો. અને શ્રી મહાપ્રભુજીના મતે સેવા એ સ્વધર્મ છે, પાર્ટ ટાઈમ ક્રિયા નથી. સેવા ફળ મેળવવા, ભોગ ભોગવવા, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ મેળવવા માટે નથી. સેવામાં લૌકિક ચતુરાઈ અને પ્રપંચને સ્થાન ન હોય. આપણા પોતાના તન ધનથી આપણા ઘરમાં જ પ્રભુની સેવા કરવી. સેવા પ્રભુના સુખ માટે કરવી, આપણા સુખ માટે નહીં. સેવામાં સ્નેહ પાયાનો છે, મન પરોવવું અનિવાર્ય છે. આપણે વાત કરી રહ્યા છીએ ભગવદીયની, એમના પર થયેલી કૃપાની. તો ચાલો ને, એક સુંદર ધોડ છે. ગાતા નથી આવડતું, છતાં પણ પ્રયાસ કરું. ભગવદીયના ભાવ સૌને ભીંજવે રે લોલ, દેવ ઋષિથી અતિ મોટા રે લોલ. એમની નહીં જગમાં કોઈ જોડ રે, ભગવદીના ભાવ મને ભીંજવે રે લોલ. પ્રભુજી એમની પૂઠે સદા ફરતા રે લોલ, દેવ દેવી સૌ એમને નમતા રે લોલ. ભગવદીના ભાવ સૌને ભીંજવે રે લોલ, શ્રી વલ્લભર એમનાથી રીઝતા રે લોલ. ગીતાજીએ એમની સ્તુતિ કરતા રે લોલ, એમના નેત્રોમાં નટવર ઝળકે રે લોલ. સેવા સ્મરણમાં એમનું મુખડું મલકે રે લોલ. હરિ ગુરુ વૈષ્ણવને બહુ વાલા રે લોલ, એમની સેવાના મારે લેવા લાવા રે લોલ. એવા ભગવદીઓનો દાસ મારે થાવું રે લોલ. દમલાજી મારી આશા પૂરજો રે લોલ, ભગવદીઓના ભાવ મને ભીંજવે રે લોલ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.